જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હા, આવો આપણે જાણીએ કે ગુરુ કેવા હોય. પહેલાં તો જે લઘુ નથી તે ગુરુ, ટૂંકી મનોવૃત્તિના નથી, વિશાળ હૃદય છે, અગાધ બુદ્ધિ છે, તે ગુરુ. જેવો સંસારીઓના જીવનમાં અંધારાને નષ્ટ કરી ઉજાસ લાવતા શીખવે, જે ગુરુ કનક એટલે સોનું રૂપિયાના મોહમાં ફસાતા નથી. જૈનોના ગુરુઓના પહેરણમાં ખિસ્સું હોતું નથી. જ્યારે અમારા ગુરુઓ હેલિકોપ્ટર સિવાય ફરતા જ નથી. મોટી દાટ ગાડીઓ 56 ભોગ આરોગવા જોઈએ. એને ગરીબીની કે એ ભૂખની શું ખબર હોય? કિંમત શું હોય? કાંતા એટલે ગુરુ દીક્ષા લીધા બાદ સ્ત્રીઓની સેવા વર્જ્ય હોય, સેવા કરાવવાની જ ન હોય. આવા માટી પગા ગુરુઓ આજકાલ જોવા મળે છે કે જેની આજુબાજુ સ્ત્રીઓનું જ ટોળું હોય. ઘણા દાખલાઓ આપણે જોયા છે. કીર્તિની લાલચ, પ્રશંસાના ફૂલોથી ગુરુ હંમેશા દૂર રહેતા હોય. મંદિરોની દિવાલોએ ગુરુઓના આખી ભીત સમાય એવા પોસ્ટરો મેં જોયા છે અને મારું હૃદય કકળી ઉઠ્યું છે કે જેમાં દાદાનો દીકરો, દીકરાનો પણ દીકરો અને એનો 6 મહિનાનો દીકરો, આ બધાએ 4 પેઢીના કહેવાય એવા ગુરુઓ સોનાના દાગીનાઓથી, આભૂષણોથી જાણે ચમકતા હોય. શું બતાવવા માગે છે? નહીં ત્યાગ, નહીં તપસ્યા, નહીં ગ્રંથોનો કોઈ પણ જાતનો અભ્યાસ, નહીં સવાલોના જવાબોનો એમની પાસે કોઈ અંત નહીં. શ્રોતાઓને આશ્વાસન ન મળે, હા ન્યોછાવર મળે તો 5 મિનિટ તેઓ દર્શન આપે. આ મારો જાત અનુભવ છે. પહેલી જ વખત 35 વર્ષ પહેલાં હું અમેરિકા ગઈ અને ત્યારે કહેવાતા ગુરુઓની લાઈનમાં લોકો ઊભા હતા. મારે તો ખાસ જાણવું હતું. એ જાણવા માટે હું પણ લાઈનમાં ઊભી રહી. કારણ કે હું જ્યારે ગઈ ત્યારે મને કોઈ ઓળખતું નહોતું. જેને ઘરે ઉતરી હતી એમને મેં કહ્યું હતું કે તમે કાંઈ બોલતા નહીં, આજે જે તમારે ત્યાં ગુરુ પધારવાના છે એમને પણ લાઈનમાં ઊભા રહીને જ હું મળીશ. ત્યાં મારો વારો હજી આવતો નહોતો. એ પહેલાં મારી પાસે એ ગુરુનો ચેલો આવ્યો. એમણે કહ્યું કે દર્શન કરવા માગો છો કે બે મિનિટ તમે ઊભા રહેવા માગો છો? મેં કીધું તમે કહો ગુરુ પાસે કેટલો ટાઈમ છે? તો કે પહેલાં ન્યોછાવર શું આપશો એ વાત કરો. મેં કીધું શું આપવાનું હોય? કે $100 ઉપર. મેં કીધું ના, હું ન્યોછાવર આપવા માગતી જ નથી અને હું એ સમજતી પણ નથી કે ગુરુને મળવા માટે રૂપિયા પૈસા કે ડોલર પાઉન્ડની જરૂર પડે. એ ભાઈ ગુસ્સે થયા અને ધીમે રહીને આંગળી હલાવીને કીધું કે નીકળી જાઓ લાઈનમાંથી બહાર. હા, આ મારો અનુભવ છે. 5 જ મિનિટ તેઓ દર્શન આપશે, વધુ નહીં આપે. બોલો, ક્યાંથી સનાતન ધર્મની જય થાય? 16 સંસ્કાર જેમાં ન હોય એ ગુરુ કેવડાવવાને લાયક નથી. સૌથી પહેલું તો સાદું જીવન. ભોગના તમામ સાધનો જોઈ અને જે હરખાઈ જાય અને ભોગવવા માટે તલપાપડ થાય એ ગુરુ ન કહેવાય. શું કહેવાય એ તમે સમજી લો. એ સંસારી પણ ન કહેવાય. એ ભીખ માગતી કોઈ એવી વ્યક્તિ કપડાં બદલીને બેઠી છે. બીજું સરળતા હોવી જોઈએ. મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ આદિવાસીઓમાં બેસી અને ધર્મ પ્રચાર કર્યો છે. કોઈ સંસારીઓને ઘરે નથી ઉતર્યા. ત્રીજું સજ્જનતા. નાનામાં નાની વ્યક્તિ સુધી પહોંચ્યા છે મારા પ્રભુ રામ. ચોથી સાધના કરી ધર્મને જાણ્યો કેટલો અને જાણ્યા પછી ધાર્યો કેટલો. પાંચમું ગ્રંથોનું જ્ઞાન મેળવ્યું કે આગે સે ચલી આવતી. ડૉક્ટરનો દીકરો ડૉક્ટર ના હોય, ડૉક્ટરનો દીકરો એન્જિનિયર પણ હોય અને કદાચ પાગલ પણ હોય. તો શું એની પાસે દવા કરાવવાની હોય? પણ આપણે તો ડૉક્ટરનો દીકરો ડૉક્ટર છે એટલે આપણે કહીએ કે ચાલ ભાઈ તું કર દવા. છઠ્ઠું ધર્મનું પાલન કેટલું કર્યું, સત્યનું આચરણ કેટલું કર્યું. સાતમું સમદ્રષ્ટિ. પ્રત્યેક જીવોમાં જીવ ભાવના કેળવી નહીં. એ જ મેં મારો અનુભવ. તેથી વ્યાસપીઠ પરથી હું કહેતી રહી છું કે જીવ ભાવના નહીં પણ જીવિકાની ભાવના લઈને બેઠેલા આવા ગુરુઓ ક્યાં સુધી એના ચરણને
ચૂમશો? ક્યાં સુધી ચરણના પૈસા મૂકશો? હા, 7મું સમદ્રષ્ટિ, 8મું ત્યાગ, ભોગોનો ત્યાગ કર્યો, જુઓ જૈનોના સાધુ. 9મું તપસ્વીપણું, તત્વ માટે પરિશ્રમ કર્યો. 10મું સર્વ ધર્મ સમાનતા, બધા ધર્મોને આદર કર્યો. ના, અમે તો વૈષ્ણવ જ છીએ, અમે શિવનું નામ ન લઈએ. શું આ ધર્માચાર્ય કહેવાય? ન કહેવાય. વધારે કાલે કરીશું.